મને અમુક વાર વિચાર આવ્યો ને આ વિચાર મને જ આવે છે, હારા હારા વિચાર. મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પહેલાં કે આ ઢોર બધા હોય, ઢોરા બધા એ આખો દિવસ ખાય ને રાતે વાગો લે. તમે જોઈ આ નિયમ છે. પણ કદાચ આ બધું માણસોને આપ્યું હોત કે આખો દી ખાય ને રાતે વાગો લે, તો કલાકારનું શું થાત? મને એ તકલીફ થાય છે. કલાકાર ગાય કે વાગો લે? છપાખરો બોલે કે બની કે બાઈટ કે બોલે જણી કે આમ આમ આમ. બહુ ખરાબ લાગ્યા. હા, સૈયર મોરી રે નામ 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 કરતા હોય, મજા જ ન આવે. પછી ફોન કરે કે કલાકાર ભક્કાભા આવવાના છે, પણ કહેજો ભાઈ ગાવાનું છે કે વાગોલવાનું છે. 1 કલાક ગાય 2 કલાક વાગોલે, 1 કલાકાર નહીં પોવાય. આવું નક્કી કરીને લાવતી. પછી દીકરી જોવા જાત તો કે દીકરી કેવી? દીકરી સારી છે પણ આખી રાત વાગોલે મારા દીકરી. તો નહીં, હક પણ ન થાત તમારા. આવું બધું થતી. હું પણ આનંદ સિવાય કહે છે. મને હમણાં હું ભરતસિંહ છે, મારા પરમ મિત્ર છે, દરબાર છે, 24 કલાક મારે હારે જોઈએ. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરાય? બાપુ ઉતરે. ઉતરો પછી હું લખીશ ને કે બાપુ મારા માથેથી પાડીઓ થઈ ગયા. એક દી મેં કીધું પાડીઓ થાવ, કોક દી દરબાર પાડીઓ થાવ. મને કે એક કોક દી તમે થાવ ગઢવી કે મથી હમણાં થવાનું એમ કીધું મને. એટલે એમને માંડવો તો હું ગયો. તે ભાઈ મને કે અકુપા તમે માંડવામાં હાલો? મને કે મેં તું પૈસા આપે હું રાંધવામાંથી હાલું કીધું. માંડવું તો નાની વસ્તુ છે, રાંધવામાંથી કટકટ કટકટ દિગુભા. હા, તો દરબાર આવ્યા છે અમારે દિગુભા, મને પ્રિય એમ. એ દરબાર બેઠા એટલે રાણા થઈ ગયા બાબા. હા, દરબારને તુકારો ને જીરામાં હુકારો એ કેટલું નુકસાન કરે તમે નક્કી ન કરી શકો. નામંદો લેવાય, નુકસાન કાંક થાય છે. તુકારો દો એટલે વાર્તા પૂરી, અને જીરામાં હુકરાવો એટલે વાર્તા પૂરી થઈ જાય. કીર્તિ રાણા આવે ત્યારે મારે વાત કરી, દરબારની વાત કરવી પડે ને હું કરતો નથી, પણ છે એટલે મજા આવે. હા, હમણાં એક બેને મને પૂછ્યું, મને કે અકુબા તમે બહુ જ્ઞાની છો? મેં કીધું નહીં, થોડું ઘણું જાણો. મેં થોડું ઘણું જાણું. મને કે દુનિયાનો શેડો ઘર છે, તો ઘરનો શેડો કયો? એ મને ખબર. ના ના, કે કોત તે ઘરનો શેડો કયો? મેં બેન નથી ખબર. કે કોત તે ઘરનો શેડો કયો? મેં તો છૂટા છેડા. એક જ છૂટો છેડો હે, એ ઘરનો છેડો છે. હા બસાનો વાર્તા પૂરી. મને ખબર હોય, મને ખબર, મારો ધંધો છે બસ. આનંદ સિવાય કર્યા જ નહીં. સારું એવું સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાઉન્ડ. તારીના કરાતી વધાવો. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ. હા, અને હું આનો ટૂંકમાં મારું ઘર છે. દિલીપસિંહ, સરદારસિંહ આ બધા મારા મિત્ર છે, અને એક અમાસ હું ચૂકો નથી. કદાચ ભવિષ્યમાં એટલા વાર મેં કદી ચૂકી ગયો મને ખબર નથી ને કે આજ મારા સગા ફૈબા ઓફ થઈ ગયા છે, છતાં હું હાજર થઈ ગયો. બોલ્યા તો બોલ્યા, વાત પૂરી થઈ ગઈ. અને ફૂઈ મરજીને હાસ્ય ન કરે, પણ કરું છું, કરવું પડશે. મારો ધંધો છે ને. હા, મારા બાપુને મૂકતો હું કોઈને મૂકું? વધુ હાસ્ય હવે હું મારા બાપુ માથે અને છેલ્લે કલાકાર માથે કરું, કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે કલાકાર, એટલો વિશ્વાસ છે. હવે અમે એવું શીખે છીએ કલાકાર, અમે એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની, અમે એમ કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, અમે એમ કે ફોન લાઇટ ચાલુ કરો તો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છે. ખબર તો એટલે તમે પૈસા લીધે તમે તાળી પાડો, એ વાત છે. ખબર મેં નથી કીધું, હું શીખું હમણાં. હું કહું છું, હા માયા મમત કોઈ કહેતા નથી, પણ હું કહું છું હવે હું, કારણ કે આમ કહો ને, કારણ કે આ હવે દેશ આવ્યો ને આપણો દેશ, આ રામનો યુગ ચાલે છે, શ્રી રામનો. આ રામના નામની તાળી આપણે નહીં પાડીએ તો આપણું પૂરું થઈ જાય છે. એક જ તાળી છે શ્રી રામ ભગવાનની. આખી આખો દેશ રામમય જ્યારે બની ગયો હોય, નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ દઉં છું કે આખા દેશને રામમય બનાવ્યો. રામને આવો વડાપ્રધાન આપણે મળશે નહીં, એટલે બહુ આનંદની વાત છે. કીર્તિ રાણા બાપુ પધાર્યા છે, એટલે મારે એની 2-3 વાતો કરવી પડશે બાપુની. તો મને બહારથી ભયા જ જાય છે, આજ બેઠા છે. હા, કારણ કે હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો નહીં, તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના પૈસા છે આ. તો
મને ઘણા કહેતા મને કે ગગુબા તમે અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં તું કાં એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં તો આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે. તમારો બાપ ટાયલ શું વાત કરો, કશું રહ્યા જ દે મારા પગલાં પડે મને ખબર ન હોય. ખોટી વાત છે. કોઈ દી કોઈના પગલે બરકત ન આવે ની ગેરંટી હું તમને આપું સાહેબ બેઠા બેઠા. બરકત ક્યારે આવે તમારા ઘરમાં? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના તમારી પત્નીના. આ દુનિયામાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે કે બાકી દુનિયામાં એવો કોઈ પગ છે જ નહીં. અથવા કોઈ યોગ્ય સંત હોય સાધુ હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી મારા પગથી બરકત આવે વાત ખોટી છે. મને ખબર ન હોય, ખબર જોઈએ. એક ભાઈ કે ગગુબા તમારી આ લુક બહુ સારી છે. મેં આ લુક ભૂખમાંથી આવી છે. અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખે. મને ખબર ન હોય, ખબર હોય. હા, હું પહેલાં ફેસબુક વાપરતો, ફેસબુક મને શોખ ફેસબુકનો. હવે ને વાપરતો, મને નફરત આવી જાય. કારણ કે મને શું હતું, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ માગતો હોય તો 1 લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે મારા દીકરી. હું આમ વાંચું તેમાં આવે વાહ હક્કા વાહ, તો હું ખુશ થઈ જાઉં કે હારું કોને લખ્યું. વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો છું. હું સીધો મરો પડી ગયો, હારું કોને લખ્યું છે. અને સાલા એવા ફેક આઈડી વાળા છે જડતા નથી. મેં 2 તેને ગોત લીધા. તી મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારો મામા દીકરો કાઢી દો મા હમાની મને કોમેન્ટમાં સાંભળતો તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. વાહ, પાછો એમાં હવે 2 નિશાની આવે જોઈજો ફેસબુકમાં. એક આમ આવે એટલે ગયું, આમ એટલે ન ગયું. મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે મેં તું આમ કરો તમને વાંધો શું છે? મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો. કરતા નથી. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. અહીં મારી પાસે દુઃખની વાતો ઘણી છે. હા, હમણાં ઓલી રમી રમાય છે. મને ફોન આવ્યો, મને કે ભાઈ એક તમારે એડવર્ટાઈઝ કરવાની છે. મેં કીધું શું? તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે બોલવાનું યુટ્યુબમાં કે રમી રમો. હું ન બોલે, હું ગુજરાતને એમ ન કહી શકું કે તમે જુગાર રમો એમ. અને ઓનલાઈન રમી રમાય તમે બધા જાણો છો. એમાં હજી કોઈ જીતું જ નથી. હું બધાને ના પડ્યું, ધંધો કોઈ કરતા નહીં. એમાં કોઈ નથી જીતું, હું ખુદ નથી જીતો ને. મેં નથી જીતો, જીતતા નથી કોઈ રમીમાં. મુનાભાઈ કોઈ જીતું નથી. હા, તે મને કહેવાય એની એડ્રેસ સમજો બહુ મસ્ત છે. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક 2 ભાડે રહીશી. રમી છે સાહેબ. તમે નહીં માનો, મારો મામા દીકરો રમી રમતા શીખો, બહુ ગરીબ હતો. એ ત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે. મારા મિત્ર છે કુલદીપભાઈ, એક સાહેબ છે મારા ભાઈ છે એટલે હું કહું નહીં. પીઆઈ છે ભાઈ તે, ને એક વિરલદાન છે મારા મિત્ર, મારા ભાઈ જ છે. 2 પીઆઈ. 2 જણાએ મને કોન્ફરન્સમાં લીધો હમણાં. કુલદીપભાઈ ગગુબા એક સાહેબનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને કંઈ અહીંયા લેવા નથી, હું સમજી લઈ શકીએ. તો બીજા પીઆઈ ગગુબા હું સમજી લઈ શકીએ. આ સાહેબ કુલદીપભાઈ ગગુબા અહીંયા ન રહેતા હું સમજી લઈશ. ઓલા પીઆઈ કે હું સમજી લઈશ. બીજું એક કામ કરો, હવે હું સમજી ગયો છું કે આપણે કંઈ લેવાનું જ નથી. કંઈ તમે શું સમજતા? હું ખુદ સમજી ગયો. દુઃખની વાત છે.